તે યુવકને અમદાવાદથી ઉઠાવી લેવામાં આવ્યો અને ખેતરમાં લઈ જઈ તેને યુવતીના કપડાં પહેરાવી નાચ પણ કરાવવામાં આવ્યો। તેનો વિડીયો પણ બનાવવામાં આવ્યો અને તેના ગુપ્ત ભાગે ટાંકડીઓ અને સોય ભોંકવામાં આવે છે। તેને ટોયલેટનું પાણી પીવડાવવામાં આવે છે અને તેને નશીલો પદાર્થ છે તે પણ આપવામાં આવે છે। વિગતવાર વાત કરવી છે બનાસકાંઠાના થરાદમાં જે પ્રકારે ચકચારી ઘટના સામે આવી છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। તે યુવક છે તે યુવકને તેને જ વિસ્તારમાં રહેતી એક યુવતી છે તેના સાથે પ્રેમ થઈ જાય છે, પરંતુ યુવતીના પરિવારજનો છે તે યુવતીને અન્ય જગ્યાએ લગ્ન કરાવવા માટે તત્પર હતા અને આ યુવતીને તે મંજૂર નહોતું અને તે કારણસર આ યુવક અને યુવતી ત્યાંથી ફરાર થઈ જાય છે, પહોંચે છે રાજસ્થાન અને ત્યાં મૈત્રી કરાર કરે છે અને મૈત્રી કરાર બાદ અમદાવાદના વટવા વિસ્તારમાં તે 1 મહિનાથી રહી રહ્યા હતા। પરંતુ આ બનાસકાંઠાના વાવ થરાદના ડેડુઆ ગામના આ યુવક યુવતી જે અમદાવાદના વટવામાં મૈત્રી કરાર સાથે રહેતા હતા તે યુવતીના પરિવારજનોને મંજૂર નહોતું। તે કારણસર યુવતીના પરિવારજનો સગા સંબંધી આવે છે અમદાવાદના વટવામાં। આ યુવક છે તેને ઉઠાવી લેવામાં આવે છે, ખેતરમાં લઈ જવામાં આવે છે, તેને યુવતીના કપડાં પહેરાવી તેને નાચ કરાવવામાં આવે છે અને તેનો વિડીયો પણ ઉતારવામાં આવે છે અને ત્યાર પછી આ યુવક છે તેને નશીલો પદાર્થ છે તે આપી તેને ઢોર મારે છે। તેના ગુપ્ત ભાગે સોય અને ઇન્જેક્શન છે તે પણ ગોપવામાં આવે છે અને ત્યાં સુધી પણ આ યુવતીના પરિવારજનો છે તે અટકતા નથી। આ યુવક છે તેને ટોયલેટનું પાણી પીવડાવી તેને જલીલ કરવામાં આવે છે। જે પ્રકારે આ વાવ થરાદમાં ઘટના સામે આવી છે તેણે ચકચાર પણ મચાવી છે અને આ મામલે હવે ડીવાયએસપીનું નિવેદન પણ સામે આવ્યું છે। ને ડેડુડી ગામ છે તેની યુવતી સાથે એમને પ્રેમ સંબંધ થાય છે અને યુવતીના કુટુંબીજનો આ યુવતીને પરણાવી દેવા માંગતા હોય છે। એટલે યુવતી પોતે એવું કહે છે કે મને મારા મા બાપ પરણાવી દે છે, પરંતુ મારે ત્યાં પરણવું નથી, જેથી કરીને મને લઈ જાય। જેથી કરીને હાલના ફરિયાદી છે એ આ યુવતીને એના રક્ષણ માટે થઈને એને લઈ જાય છે, પછી રાજસ્થાન જાય છે। રાજસ્થાન જઈને ત્યાં મૈત્રી કરાર કરી લે છે અને મૈત્રી કરાર કરીને તેઓ લગભગ છેલ્લા 1 મહિનાથી અમદાવાદ રહેતા હોય છે। એ દરમિયાન આ યુવતીના સગા સંબંધીઓ, યુવતીના કુટુંબીજનો અને ખબર પડે છે અને અમદાવાદ જાય છે। અમદાવાદથી છોકરો જે હાલનો ફરિયાદી છે અને ડેડુડી ગામની જે યુવતી છે એનું બેનું અપહરણ કરે છે। અપહરણ કરી અને લઈ જાય છે, યુવતીને દૂર કરે છે અને જે હાલનો ફરિયાદી છે એમને મારે છે, એમને ગોંધી રાખે છે, એવન એની પાસેથી બળજબરીથી રૂપિયા પણ પડાવી લે છે। આવું બધું કૃત્ય કરી અને એમને પછી એમના ઘરની બાજુમાં ત્યાં છોડી દે છે, જેથી 112માં ફોન થતાં 112 અમારા થરાદ પોલીસ સ્ટેશનની જાય છે અને એમને હોસ્પિટલે લઈ જાય છે। હોસ્પિટલેથી ફરિયાદ લેવામાં આવે છે। આ કામે કુલ 12 આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ છે અને બાકીના અન્ય 12 અજાણ્યા ઈસમો છે। આમ કુલ 24 ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલી છે થરાદ પોલીસ સ્ટેશનમાં અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 140(1), 115(1), 118(1), 308(2), 61(1), 189(4), 190, 351(3), 296(b) મુજબની ગુનો રજીસ્ટર થાય છે। આ ગુનાની તપાસ થરાદના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જીપી ચૌધરી તપાસ ચલાવી રહી છે। આ ગુનાના કામે હાલે 3 આરોપીઓને અમે રાઉન્ડ અપ કરી લીધા છે અને તેઓની પૂછપરછ ચાલે છે। જે આરોપીઓ રાઉન્ડ અપ થયેલા છે તેમાં ઈશ્વરભાઈ ગણેશજી માળી, પોપટભાઈ દાનાજી માળી અને કરશન પ્રભુજી માળી, આ 3 આરોપીઓ અત્યારે રાઉન્ડ અપ થયેલા છે અને તેની તપાસ થાય છે। ગુનો ગંભીર પ્રકારનો છે અને આવા ગુનાની અંદર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। જે યુવતી હતી એ પરિણીત હતી કે અપરિણીત? એ દિશામાં અત્યારે તપાસ ચાલી રહી છે। પરિણીત નહોતી, એને પરણાવવાના હતા હમણાં, પણ છતાં એ દિશામાં અત્યારે તપાસ ચાલી રહી છે। સાહેબ, જે 12 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને અન્ય 12 જણા છે એ યુવતીના કયા સંબંધમાં સગાવાલા થાય છે? એના નજીકના કુટુંબી, જેમ કે કોઈ કુટુંબી ભાઈ થતો હોય, કોઈ કુટુંબી એના બાપુજી, એના ફાધર, એના કાકા, એવી રીતે છે। સાહેબ, આગામી સમયમાં પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી? આવા હિનિયસ ક્રાઇમ છે। આવી રીતે કોઈને મતલબ દૂર કરવા અને આ એક ગંભીર પ્રકારનું કૃત્ય છે, આમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। આમ જે પ્રકારે આ ડીવાયએસપી એસ.કે. વારોતિયા જણાવી રહ્યા છે તે મુજબ થરાદના પોલીસ સ્ટેશનમાં 24 વ્યક્તિઓ છે તેમના સામે ગુનો
દાખલ કરી દેવામાં આવ્યો છે, જેમાં 12 નામજોગ છે અને 12 અજાણા ઇસમ છે. 3 આરોપીઓને પોલીસે ઉઠાવી પણ લીધા છે અને જે પ્રકારે આ યુવક છે તેના સાથે ક્રૂરતાપૂર્વક વર્તન આ યુવતીના પરિવારજનો અને સગા સંબંધીએ કર્યું છે તે મામલે ખળભળાટ પણ મચી જવા પામ્યો છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.